મહેસાણા શહેરમાં સાંજે એકાએક પવન સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ મહેસાણા પંથકમાં કાળા વાદળો જોવા મળ્યા હતા, જ્યાં સાંજે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર પર ઉપર શનિવારે સવારે હવાનું નબળું દબાણ સર્જાયું હતું, જેના કારણે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ વરસી ચૂક્યો છે. 19 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને સૌથી વધારે ભાભર તેમજ 2 ઇંચ અમીરગઢમાં પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. હવામાન વિભાગની સારા વરસાદની શક્યતા 76%થી વધુ દર્શાવી છે. મહેસાણામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યાં ગાયત્રી મંદિર રોડ, ભમરિયું નાળુ, મહેસાણાના નવા ડેપોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે કેટલાક માર્ગ પર પાણી ભરાયા હતા, જેના કારણે અમદાવાદ મહેસાણા હાઈવે, પાલાવાસના સર્કલ, મોઢેરા ચોકડી પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ત્યારે મહેસાણાના ગોપીનાળામાં એક બાજુના ભાગમાં પાણી ભરાયા હતા, એક બાજુના નાળામાં ટ્રાફિક જોવા મળ્યો હતો. હાલમાં મહેસાણામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં વાતાવરણમાં સાંજે એકાએક પલટો આવ્યો હતો, જેના કારણે સાંજે કાળા વાદળો મહેસાણામાં છવાયા હતા, જ્યાં એકાએક પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ જામતા હાઈવે પર વાહન ચાલકોએ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જોકે ચારે બાજુ સાંજે વરસાદ પડતા વિઝિબિલિટી ઘટી હતી. આ ઉપરાંત અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી અને રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને ગાયત્રી મંદિર રોડ, ભમરિયું નાળુ, મહેસાણાના નવા ડેપોમાં તેમજ ગોપીનાળામાં પાણી ભરાયા હતા.